આ લોચો કઈ નહીં અમારે ખાઈ લે પેલા મોઢામાં એટલું ભર દીધું છે બોલવાના લાયક નથી તું. એ જીગુ એટલે હા એટલે પ્રોપર નખ માર્યા છે. ભાઈ દુઃખ તો લાગશે કોઈ જ નથી ભાઈ મેં બધાના રૂમ ચેક કર્યા મજા ભાઈ મજા આ ગયા ક્યાં કહેते हो ભાઈ પાછા વાળી પણ આઈસીટી થોડી હોવાની પાછી. આ રિસોર્ટ માંથી પૈસા નથી કમાયા પણ એક બધા ઇન્ફ્લુએન્સર ની યાદો લઈને જઈએ છીએ. મજા આવી તને મજા આવી મજા આવી જાય જીગાભાઈ પ્રમુખ થેન્ક યુ સો મચ તમે જેટલું કર્યું બધું રહી ગયું સારું ઘાયલ ભાઈ નું રહી ગયું સો હાલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ હે કસકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોન યુથ કેબીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે સીધા રેસ્ટોરન્ટમાં આજે અમારો છેલ્લો દિવસ છે અને કિશન રાવલ અને આ છે આપણા કેપી ભાઈ વાહ રાવલ કેપી ભાઈ હા. સો મચ આટલી જોરદાર અરે ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ આભાર તમારો સપના જેવું હતું સપના જેવું હતું બધું આપણે નહોતું વિચાર્યું અમદાવાદમાં કરતા આપણે માપે માપે કરતા હતા આપણે બધું આ વધારે આવું થશે પડી ગયો જો ગાઈસ ભાઈ તમારે સિઝનમાં શું પ્લાન છે નેક્સ્ટ સિઝનનો પ્લાન હજુ આનાથી તગડું કરવા માંગીએ એવું છીએ નથી કે આઈપીએલ વાળા બંધ કરી દે કે તમારી ટીમ મોટી પણ ખરેખર આઈપીએલ ની એક મેચ નથી જોઈ ભાઈ એક બોલ નહીં જોયો એક બોલ નહીં એમ આરસીબી ની કાલ મેચ હતી તોય નહીં જોઈ વિચારો આપણી ફાઇનલ જ એટલી ખતરનાક હતી એમ તમારે શું લોચો પડ્યો ભાઈ આઈસી ટીમ તમારો મોટામાં મોટો લોચો શું હા લોચો કઈ નહીં અમારે બસ હારી ગયા ફાઇનલ એટલે એ ના લેતા લે ઓક્શનમાં હારી ગયા આબરૂ કટાઈ હારી ગયા તો સારું હતું પેલો જેવી કહેતો કે ખૂણે ખૂણે જઈને હારશું પણ આવા હારવાનું નતું કીધું એ પણ એક જ ખેલાડી હું એકલો હું ભાગેલા તૂટેલા આમાં મોઢે કહી દીધું છું પેલા એવું ના હોય દિવસ ખરાબ હોય કોઈક સિઝનમાં એવું ના હોય વિચારો છો ચાલે હપ્પુ જો નહીં ચાલે હપ્પુ જો ના ચાલે પેલો હર્ષભાઈ યાર 22 રન મારી ગયા તો અને કેવા મારે કેવા યાર ની હિરિયાની ઓવરમાં કેવા હારા બેટ્સમેન ને દડો ના આગળ તો આપણે વિચારીએ મારતા હું મારતા વિચારું બધા વિચારે રાવલ સ્ટેટ રમે તો રાવલ વિચારે તો ભાઈ સવાલ જ નહીં બહુ આટલે જેના દિવસ હોય એ ચાલે ઇન શોર્ટ નવા નવા ઉભરતા સિતારાઓ ક્રિકેટરો ઘણા બહાર આવે બધા. અને જે જૂના હતા કોઈ નહીં ચાલે કોઈ નહીં કોઈ જ નહીં આઈસીટી 11 ના 11 મેમ્બર એ બધા ફેલ અરે પણ પેલો બાબાને બે ત્રણ જણા કહીને કે અમે કીધું આઈસીટી 11 માં મારી જગ્યા કરજો એમ મેં કીધું ના ના એમાં જગ્યા થાય હો હા મને કે હું આવી જઈશ જ્યાં હે ને મેચ ત્યાં બસ મારી ટુર્નામેન્ટ રમવી તો ઈચ્છા હતી એ ટીમમાં રમવું ને એ એક વધારે ઈચ્છા હતી મેં કીધું થઈ જાય ત્યાં ટેન્શન નહીં લે જીપી માં રમીએ ને તો એને બોલાવો મસ્ત બોલાવાય વ્યવસ્થિત મજા આવે હાલો ભાઈ ઘાયલ તમારા માટે ચાઇના લાવ્યો ને કાંઈ વાંધો નહીં ઘાયલ ઓહો હો વિધિ પટેલ પોતે ખાઈ લે પેલા મોઢામાં એટલું ભર દીધું છે ને કે બોલવાના લાયક નથી તું અત્યારે એટલે પેલા ખાઈ લે મોઢામાં છે જો મોઢું સંતાડીને તો ખાય જો છે પછી જાડી જ થાય ને પાછી કે હું 5 વાગે ઉઠીને યોગા કરું હું કામના તમારા યોગા હે એ જીગુ જો જો વાહ ભાઈ ખાલી એ જીગુ કે એવા કેવા હશે એકદમ સ્માઈલ કેવી આવે કેવી આવે બધાય તો એ જીગુ અરે ખાલી આ વિડિયો ચાલુ ને એટલે બ્લોગ ભાઈ ડીસા રાવલ નહીં બોલાવતા મને રાવલ ને હું 1 વર્ષથી એમ કહું છું કે તમારા ઘેર મને પેલું કઈક ખાવા જતા જો એ હો ગયા જખમી શેર જખમી શેર જેકે વગાડ્યાનો બદલો હું લઈશ એટલે હા એટલે પ્રોપર નખ માર્યા છે સારું છે તમારું બૈરું નહીં નકે તો એમ જ કે કોકી માર્યા છે તો જેકે વગાડ્યું છે જેક આનો બદલો લેવામાં આવશે બકા બરાબર જોઈ લેજો બદલો ના મૂકો હા મેં પેલા પંચાલ નો કેવો લીધો હતો ક્યાં હે પંચાલ અંદર છે હા શું કહો બાકી કિશન મોજ કેવી મજા આવી એક નંબર કાઈ ન ઘટે કાઈ ન ઘટે હવે 2 દિવસ ફાવશે ને અત્યારની ફિલિંગ કેવી છે બહુ ગજબ હાલ તો યાર દુઃખ થાય છે જવું પડે દુઃખ થાય છે ખરેખર દુઃખ થાય છે 2 દિવસ ઘરે ફાવશે ને નહીં ફાવે ને 100% ને ખરેખર કઈ આ પ્રેમ છે અને આ આઈસીટી ની
ખૂબસૂરતી છે એમ કહો તો ચાલે, અને આ એની ફિલિંગ છે. રાવલ ને એમ તો એમ કરતા આવતીકાલે મળવાનું છે, પ્રોગ્રામ કરી નાખ્યો છે ઘરે જમવાનો. યસ હે બરાબર. ચલો ભાઈ ચલતે હે અભી. ગીવ 2 લાઇન્સ ઓફ આઈસીટી અને અત્યારની ફિલિંગ. ભાઈ એક તો એવું હતું કે ભાઈ ગમે તે થાય ફાઇનલ જીતવી છે, ટ્રોફી ઉઠાવી છે. ટ્રોફી ઉઠાઈ અને ભાઈ આપણે જે 3 સીઝન કરી એનાથી 10 થી 20 ગણા મોટું આયોજન, અને ભાઈ આટલી પબ્લિક પહેલી વાર જોઈ આપણે સ્ટેડિયમ. મજા આવી ગઈ. મજા આવી ગઈ. અત્યારની ફિલિંગ શું છે? એકદમ જોરદાર છે ભાઈ. જતું રહેવાનું છે. અચ્છા એ બાબતે તો ભાઈ દુઃખ તો લાગશે ભાઈ, કોઈ જ નથી ભાઈ. મેં બધાના રૂમ ચેક કર્યા, કકરાટ તો દૂર, પણ ભાઈ 5 દિવસ આપણે કકરાટમાં રહ્યા. ભાઈબંધી, બધા ઇન્ફ્લુએન્સર નતા ઓળખતા, એ લોકોને એકબીજાને ઓળખાણ પડી. ઈ જ વાત છે, જવું તો પડવાનું જ છે ને. આપણે તો રોજ મોટા જોવાના, ગોરા ગોરા એકબીજાના. ગોરા ની ગોરા કાળા. એટલે હું એટલો હાવ કાળો નહીં યાર ભાઈબંધ. આ જો તો કાળો હું, એટલો કાળો પણ હા, પણ એટલો કાળો નહીં ને ભાઈ. યાર કેપી ખોટો મને બદનામ કરે અહીંયા. એનાથી એક શેડ દોડો છે તું, એક શેડ એનાથી એક શેડ દોડો છે. પ્રોપર દેખાણો કેમેરામાં. અહીં જંગ જીતી ગયો. તો ગાઈઝ ઠંડા પાન, જય શ્રી રામ. जय श्री राम. ठंडा पान, जय श्री राम. मिस्टर चंदू बाय बाय. बाय बाय. क्या कहते हो भाई? बहुत सारी यादें लेके जा रहे हैं और ये क्या कहना चाहते हो? ये जगह को याद करेंगे, बढ़िया मिस करेंगे, लोगों को मिस करेंगे. अच्छा. प्यार लोगों को, सूरत का प्यार मिस करेंगे. मिस करने के लिए 6 महीने हैं. 1 साल है. 1 साल, सॉरी 1 साल. 1 साल है भाई. मीठी मीठी यादें हैं. मजा आया, मजा आ गया मजा आया. भाई. मजा आ गया, पर मेरा सोडिया वखुट गया है. बाकी तो सब मजा है. મજા હે. બહુ મજા, ફૂલ મજા. કેવી ફિલિંગ છે અત્યારે? ફિલિંગ બહુ આમ બધાને છોડવાની ફિલિંગ है ને એ થોડીક અલગ है, પણ જવું પડશે, એ જરૂરી है. ઘેર જઈને ફાવ હે નહીં કાલે? હુરતમાં આવ્યા ને ત્યારે હુરતની બહુ યાદ આવે મને. મારો સોડિયું વખુટી ગયો ને ત્યાં મહિનાઓથી મને યાદ દિલાવે ત્યારે સુરત ગયા હતા. હવે અંચાલ સાહેબ ચાલ સાહેબ, શું કેવું છે? કાંઈ કેવું નથી ભાઈ, હવે તો જવું જ પડશે ને. જવું જ પડશે. હે 6 દાડાથી કઈ કામ ધંધો કર્યો નહીં. હવે હા, રડવા જવું પડશે. મજૂરી કરવાની જવું પડે. બધાની ગાડીઓ આવી ગઈ છે ગાઈઝ, અને સામાન બધો ભરાઈ રહ્યો છે. અફઝલ મંसूरी, अफजल मंसूरी, ના જાવ જી. क्या कहते हो भाई? ના ના માણસો લઈને આવશે. અત્યારે મને ઊંઘ આવે છે ના, હું આ ગાડીમાં જઈશ. આ બધી માણસો લઈને આવશે. માણસો તમને એક વસ્તુ ખબર હે? નથી ખબર. આ ગાડી ખરી ને જીગુભાઈ, એ પેલા મારી હતી, સમજો, મારા આગળ વાળાની, સમજો, મારા આગળનું જે પેલું રજવાડામાં ત્યારે અમે લોકો 44 53 નંબર રાખતા. પછી જેમ જેમ પેઢી બદલાય એમ એક નંબર વધારવાનો. 44 54 કર્યો મેં, બીજી પેઢી 55 કરશે, 44 55, એવું એક સિસ્ટમ હતી, સમજ્યા? એ ગાડી એ વખતે અમે લાયા હતા હિમાચલ પ્રદેશ થી. બીજું ગોતે, બીજું આવી નથી કોપી કરી કિશનને. મને નહીં આમાં કરી. તો ચલે ગાઈસ, ફાઇનલી ઇટ્સ ટાઈમ ટુ ગો. ચલો ભાઈ, રોતી ના હું નથી, સુરત જ રહેવાનું. નથી પાછા નહીં આવવાનું. પાછું તો આવવાનું છે, પણ પાછા આવવાનું, પણ આઈસીટી થોડી હોવાની પાછી. રોઈ બાપની છોકરી. બસ બસ યાર ચલો ભાઈ. એટલે રોવાય ને નાક ખુલે. हाँ एम ज रुआ एम चलो गाइस, जय श्री कृष्ण. बहुत सारी यादें हैं. द फन विश्रांता रिसोर्ट, कामरेज, मीर भाई. થેન્ક યુ સો મચ કિશનભાઈ, આ ટુર્નામેન્ટ તમે કરી અને તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. આવીને આવી ટુર્નામેન્ટ કરતા રહો. બહુ મજા આવી ભાઈ, બહુ. બધાનો સપોર્ટ ભાઈ, બધાનો સપોર્ટ, ઓલ પીપલ સપોર્ટ. આ રિસોર્ટમાંથી પૈસા નથી કમાયા, પણ એક બધા ઇન્ફ્લુએન્સરની યાદો લઈને જઈએ છીએ ભાઈ. સાચી ખરેખર વાત છે, 100% સાચું. આમ મન નહીં થતો તાર જવાનું. નહીં થતું યાર, બધા જતા રહે. બધા જતા રહે ભાઈ. પણ મળીશું, આવું કંઈક નાનો મોટો ઇવેન્ટ હોય તો. મળીશું 100% મળીશું. મળીએ ભાઈ. ચલો ભાઈ, હાલો. આઈસીટીની છેલ્લી મેનેજમેન્ટ મીટિંગ, ટીમ બેઠી છે. હા, હાર્દિક ભૂતના ચહેરા પર આ સ્માઈલ છે. હા ભાઈ, ખુશી થઈ. ખુશી થઈ ગઈ ને? ખરું ખરું ભાઈ. પ્રમુખ મોજ, જીગાભાઈ, કાબો, કાબો કાબો, ભૂરાભાઈ. ના ભાઈ, હો ભાઈ, આપણું પતી ગયું. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.
આભાર મને નથી બોલાતો એમ છતાંય મેં પીધો બકા એક પીધો તન્મય અરે યાર કુમાર અડધું હાલો આપણે જીગુભાઈ નવી આઈડી ના આવશે ચલો હાર્દિક ભૂત મળીએ મારો ભાઈ બરાબર ખૂબ મહેનત બધાની મજા આવી તને મજા આવી પછી યાર મજા આવી જોઈએ કુમાર હે તો સબ કુછ હે નેક્સ્ટ યર તમે જલ્દી આવો એટલે મારા 2 દિન પાસ નહીં બોલાવતો હે કુમાર આઈસીટી માટેની વાત છે હા આઈસીટી અહીંયા તો તમે આવો મોસ્ટ વેલકમ સુરત તમને આવકારે છે પાક્કું કુમાર પાક્કું હાલો ભૂરાભાઈ ચલો ભાઈ મળીએ ભાઈ ઓકે હાલો ભાઈ મળીએ ધન્યવાદ ચલો ભાઈ મળીએ હો ભાઈ બહુ મજા આવી હા રોકાઈ જાઓ તારું કઈ કામ છે કા ભાઈ ચલો વાહ અંદીશભાઈ થેન્ક યુ સો મચ બહુ મજા આવી તમારા સાથે પ્રમુખ તન્મય રાખો કોઈ વાંધો નહીં રાતે હાથ છો ખાલી મારા ભાઈ અરે ભાઈ સાહેબ બ્રાન્ડ બસ ને વન સાઈડ હાલો ભાવેશભાઈ બહુ મજા આવી થેન્ક યુ સો મચ તમે જેટલું કર્યું બધું અમારા માટે બહુ હતું બહુ મજા આવી આવો પછી હવે બધા અમદાવાદ આવો બરાબર એક દિવસ કઈક ગોઠવીએ આપણે વ્યવસ્થિત અરે ભાઈ ઘાયલભાઈ રહી ગયું હાલું ઘાયલભાઈ નું રહી ગયું તું એને નહીં બોલ્યો હું ભાવેશભાઈ ને જ બોલ્યો કે ભાઈ અમદાવાદ આવો એમ ચલો ભાઈ મળીએ હો चलो भाई सो गाइस चलो फाइनली ये रास्ता देख के आपको पता चल गया होगा कि भाई लोगों की सवारी निकल पड़ी है अब बैक टू अहमदाबाद बैक टू पेवेलियन જીગુભાઈ ડોન અને તમારે હવાય જ નહીં આમ નામ હોઈ જવું હોય તો ફરવું હોય તો લાભ મારા જીગુભાઈ મજા આવે વ્યવસ્થિત अरे बाप रे मेरा भाई कलुआ सो गया था कलुए सो गया था मेरे भाई અમે બધા ખાલી પાટા પાયા અમે તો શું પેલું એ કરવા આવ્યા હતા અહીંયા મંજીરા વગાડવા મહેનત વાળી હે और છતાંય સ્પેશિયલ થેન્ક્સ ભાઈ મહેનત છે એમની છે બહુ બધી જેટલાની મહેનત છે એની આંખમાં આજે મને ઊંઘ દેખાણી છે બધાની 100% અને થાક્યા હતા તોય બધા આજે મીટિંગ કરવા આવ્યા थैंक यू सो मच चलिए गाइस अब चलते हैं अहमदाबाद बहुत काम है भाई बहुत काम है 10 दिन से कुछ नहीं किया है बहुत लोड है चलो भाई जो 5 દિવસ જે મજા કરી છે ને એ બધી મજા આવનારા 5 દિવસમાં નીકળવાની છે ઉતરી જવાની હજી ભાઈ ગાભા નીકળી જવાના છે ચલો ભાઈ લેટ્સ ગો ભાઈ બધા પાછા મળી ગયા તને આના રસ્તામાં મૂળ જવાની ઈચ્છા નહીં થતી રાવલ હે બાય નહીં પૂરું થતું તમારું ભાવેશભાઈ ના બાય પૂરું નહીં થતું નહીં બાય પૂરું નહીં થતું તો બહુ કઈ રીએલા હવે લાસ્ટ વિડિયો રે એવું આપણે માનીએ બસ આ લાસ્ટ જ છે ના મળતા નહીં હવે તમે મળ્યા પણ ચાલ અહીંયા આગળ ના મળતા કેમ આઈસ રમવા તો ઓ રાવલ આ હું કે એસજીપી વાળી મેચમાં હું રમવા આવીશ એમ આયરો હવે તો આવતી ચાલ કોઈ લેક નહીં લે એ તો ભાઈ નસીબ ક્યારેક બધી વખતે નસીબ ના ઓ ભાઈ સાહેબ હા પંચાલ અઘરા થઈ ગયા છો કિશનભાઈ અમારે કઈ વાત જ તમારે નથી કરવી તો જેવું હોય એવું કહી દો આવું થોડું કરાય યાર તો ગાઈઝ અમદાવાદમાં આવતાની સાથે જ અમે નીકળી ગયા છીએ એસજી હાઈવે જવા માટે બરાબર 10 વાગી ગયા છે ગાઈઝ અત્યારે ઓલરેડી અને અમે લોકો 8 વાગે પહોંચ્યા હે ભાઈ 8 વાગ્યા જેવું પહોંચ્યા હતા દુકાને ગયો દુકાનથી કામ પતાવી ઘરે બધું મૂકી હું અત્યારે જઈ રહ્યો છું વસ્ત્રાપુર કેમ કે કેટલા દિવસ થઈ ગયા છે મને યાદ નથી પોતાને કે કામ કેટલું બાકી છે 8 દિવસથી હું છું અમદાવાદમાં નહોતો બહાર હતો ચલો અત્યારે જઈને જોઈશું પહેલાં કે કેટલું કામ થયું છે શું થયું છે बराबर चलो भाई लेट्स गो तो गाइस मैं गया था खाना खाने के लिए खाना खा के वापस आ गए फाइनली अब मैं अपने घर पहुंच चुका हूँ और गाइस रात के बज गए हैं 1 देख लो આજે પણ 1 વાગી ગયો છે ને હવે અહીંયા શાંતિથી સુવામાં આવશે બરાબર ઘરે આવો ને પછી તમારો થાક ઉતરે ગાઈસ एक्चुअली क्या कहते हो नदी पटेल ઘરે આવો ને એટલે તમારો થાક ઉતરે એમ મૂળ નહીં ગમતું So guys, નથી મને આઈસ્ક્રીમ યાદ આવે ફોનની યાદ આવે
માર ખાવાનો થયેલો છે. આ બધું ધોવાનું કર પેલા તું કાલે. કિશનના શૂઝ નો આખો ધોળ કાઢ્યો છે આજે. ગાઈઝ આ બધું કરાવે મૂકવાને. તાર શૂઝ બતાવે તો લાઈનમાં મૂકી બધું ધોઈ. चलो चलो गाइस घर पूरा भरा हुआ है. देखो पहले तो ये सब मैनीक्यू ये वेनीक्यू, घर नहीं है. अभी ये सब स्टोर रूम है गाइस. वहाँ पे भी पूरा पैक है, यहाँ पे भी पूरा पैक है. Welcome to the godown warehouse of G2B Fashion ઓહ Factory. બાટલો છે ગેસનો ગાઈસ. અમે અમીર છીએ. નહીં જોવાનું. ને જો અમે અમીર છીએ. યુ આર અમીર. એક બાટલો તો હમણાં ચડાય છે આપણી પાસે એક એક્સ્ટ્રા બોટલ વાહ 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 અમીર છીએ. અમીર છો. કયા શૂઝ નથી? આ આવી રહ્યા અંદર. હારા થયા હોય તો હારું, બાકી હવે હું નહીં ઢકડું. ઓકે આ પહેરીને તો મોટું થયા થોડા ઘણા, આગળ નહીં થયા. ભાઈ ઈ જ નથી થતા. આની હાટું જ મેં મશીનમાં નાખ્યું. હાથે ન થયું ને આવું બધું હરખું, એટલે જ મેં મશીનમાં નાખ્યા. મેં મશીનમાં હારા જ થાય તો જો ને. એ પેલી માટી લાલ હતી ને એટલે આ કલર નહીં જાય. આ બધું હોય છે ને આ ન જાય એટલે બહુ તકલીફ કહેવાય ને. જોઈએ. સો યસલાને બહુ શૂઝ અહીંયા કાઢ્યા ને એને ધોઈ નાખ્યા. વાહ. બધું ધોઈ નાખ્યું. ચલો ગાઈસ, તો બસ આજના દિવસ માટે આટલું જ ગાઈસ. મળે છે આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ફોરગેટ યોર માતા પિતા. એની ફરક ન રાખે. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા મોરયા.